ક્રિયામાં જમણવાર છાજે તેવો હતો. આ ચૂકવણાને પહોંચી વળાશે ને? પ્રફુલ્લ કહેતો હતો કે કંઈ જરૂર હોય તો કહેજો, કે આપણી આ બેન જ હતી ને. મહેરબાની. આવા ભાઈઓ હંડી બહેનો જ મળે. મહાદેવને દયાથી થઈ પડશે, બીજું શું. અને આમાં તમે પ્રમોદને સાચવો છો. હવે એ ઉપકારે હું આ હવે વાળી શકું ઘણું છે. કહું છું, મંજુલાનો જીવ પણ ગત્ય થશે. આ છોકરાઓ હાટું થઈને તો કંઈ બીજવાનું વિચારો. હવે આ ભાવમાં જો સંસાર માંડવાના મારા કોઈ અભરકા નથી રહ્યા. બીજી વારની માં આવે અને એના ઓથારમાં મારા છોકરા મુંજાણા તો એ મારાથી જોયું નહીં જાય.